હે માં, મને આ સુધી ખબર નહોતી, એટલે હું તો દિગ્વિજય માંથી નીકળ્યો. અને દિગ્વિજયનું પાછું બીજું છે, એ માં તને નથી ખબર કે શું કામ મારે નીકળવું પડ્યું? જે દેશનો વાવટો 84 દેશ માથે ફરતો, એ દેશ નિર્માલ્ય થઈને બેઠો હોય, એ દેશ કંગાલ થઈને બેઠો હોય, એ દેશ ભિખારી થઈને બેઠો હોય, એનામાં ચેતના લાવવા માટે થઈને. શું ચેતના? તું તારું પ્રાગટ્ય કરાવવા માટે થઈને, શક્તિનું પ્રાગટ્ય કરાવવા માટે થઈને, વીરત્વનું, ખમીરનું, જોમનું, જે કઈ આપણી દેશી ભાષાના ગમે એટલા નામ પાડો, બળ, તાકાત, તો કે એ જાગૃત કરો. મેં તો આ દિગ્વિજય કર્યો હતો. મેં તારા ઉપર દિગ્વિજય કરવાની ઈચ્છા કોઈ નથી રાખી. અને તારા ઉપર દિગ્વિજય હોઈ શકે નહીં માં, કારણ કે ન વિષ્ણુહીનમ, ન રુદ્રહીનમ, ન વિરંતીહીનમ. કોકને પૂછો